વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ઇંગ્લિશમાં ચેપ્ટર નંબર 4માં રીડિંગ સેક્શનમાં અફ્રેડ ઓફ રેન રિયલી. ચલો, સીધું એક્સાઇટિંગ રન આઉટ ટુ પ્લે ઇન ધ રેન. જેવી રીતે હમણાં વરસાદની સિઝન છે એવી રીતે સીધું શું હતું, બહાર વરસાદ આવતો હતો એટલે એમને બહાર જવા રમવા માટે એક્સાઇટેડ હતો. હેઝ હી વોઝ એન્જોયિંગ ધ રેન, he looks back toward the home. His younger sister Deepu was hiding behind the door. એટલે કે એની નાની બેન હતી દીપુ, એ દરવાજાની પાછળ સંતાઈ ગઈ હતી. He splayed water toward her and called her. એના ઉપર આપણે જેમ કેમ પાણી નાખીએ વરસાદનું પેલું એવી રીતે કર્યું અને કીધું, દીપુ કમ ઓન, લેટ્સ પ્લે ધ રેન, ઇટ ઇઝ સો મચ ફન. કે દીપુ તું બહાર આવે અને આપણે વરસાદમાં રમીએ, બહુ મજા આવશે. નો ભાઈ, ધ ક્લાઉડ વિલ ફોલ ઓન મી. કે વાદળો છે એ મારી ઉપર પડશે. આઈ વિલ ગેટ લોસ્ટ ઇન ધ ક્લાઉડ. એટલે હું પછી વાદળની અંદર સંતાઈ જઈશ. ઓ રિયલી? કમ આઉટસાઇડ. એવું કે સાચે એવું? કમ આવ, બહાર તો આય. લુક, આઈ એમ હિયર. હું અહીંયા છું, તું બહાર તો આય. આઈ વિલ કેચ ધ ક્લાઉડ. હું છે એ ક્લાઉડ એટલે કે વાદળને પકડી લઈશ. આઈ વોન્ટ લેટ ઇટ ફોલ ઓન યુ. કે હું તારી ઉપર એ વાદળો પડવા દઈશ નહીં. ભાઈ, યુ આર લાઇંગ. તું ખોટું બોલે છે. યોર હેન્ડ્સ આર ટુ સ્મોલ. તારા જે હાથ છે એ તો એકદમ નાના છે. હાઉ વિલ યુ કેચ ધ ક્લાઉડ. તું કઈ રીતે વાદળને પકડીશ? દીપુ આજ કન્ફ્યુઝ. દીપુ એની જે બેન છે આ બધું કોને કીધું? સીધુને કીધું કે તું ખોટું બોલે છે, તારા હાથ તો કેવા છે, એકદમ નાના છે, તો તું કઈ રીતે વાદળોને પકડીશ? સીધું સેડ એટલે કે સીધું બોલ્યો. ડોન્ટ યુ રિમેમ્બર? તને યાદ નથી? અવર ગ્રાન્ડમા ટોલ અ સ્ટોરી ફ્રોમ શ્રીમદ ભાગવત યસ્ટરડે. આપણા દાદીમાં છે એ કાલે આપણે એક વાર્તા કહી હતી. કેમાંથી? શ્રીમદ ભાગવત ગીતામાંથી. ગોડ કૃષ્ણ લિફ્ટેડ અ હ્યુજ માઉન્ટેન ગોવર્ધન ઓન હિઝ લિટલ ફિંગર. કૃષ્ણ ભગવાન છે એ એની નાની એટલે કે ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો. આઈ ટુ વિલ રાઇઝ માય હેન્ડ જસ્ટ લાઇક હિમ એન્ડ કેચ ધ ક્લાઉડ. હું એની જેમ મારો હાથ ઊંચો કરીશ અને વાદળને પકડી લઈશ. હાઉ કેન આઈ લેટ એનીથિંગ હેપન ટુ માય ડિયર લિટલ સિસ્ટર. એટલે કે મારી નાની બેન માટે બધું કરી શકું છું. હી ઇઝ અલમાઇટ ગોડ બટ યોર હેન્ડ્સ આર ટુ સ્મોલ. એ તો ભગવાન હતા એટલે શક્તિશાળી હતા. એટલે પછી દીપુ એવું કહે છે એમ, એ તો ભગવાન હતા એટલે શક્તિશાળી હતા, પણ તારા હાથ તો નાના છે. ઓ ડીડ નોટ યુ ટાઈ મી અ રાખી. શું તું મને રાખડી એટલે કે આપણે જે રાખી એટલે રાખડી, તું મને રાખડી નથી બાંધતી? લુક એટ ધ પાવર ઓફ ધીસ રાખી હેઝ કમ ઇન ટુ માય હેન્ડ્સ. એ તું આ રાખડી બાંધે છે એનો પાવર છે એ મારા હાથમાં આવી જાય છે. આઈ કેન પ્રોટેક્ટ યુ ફ્રોમ ધ ફોલિંગ ક્લાઉડ. હું તને એનાથી રક્ષણ કરીશ કે તારા ઉપર વાદળો પડશે એનાથી તારું રક્ષણ કરીશ. દીપુ સેડ યસ ભાઈ, યુ આર રાઇટ. સીધું સેડ સો નાવ કમ આઉટસાઇડ એન્ડ લેટ્સ પ્લે ઇન ધ રેન. તો હવે તું બહાર આય અને ચાલ આપણે રમીએ વરસાદમાં. સેઇંગ ધીસ હી વોન્ટ ઇનસાઇડ એન્ડ પુલેટ દીપુ આઉટસાઇડ ઇન ધ રેન. આમ બોલતો બોલતો જે સીધું છે અંદર ગયો અને એની બેનને બહારની તરફ, તમે કેમ રમતા હોય ધક્કો આપો એવી રીતે ધક્કો આપ્યો. સી સ્ટૂડ ધેર અ લિટલ સ્કેર ફોર વાઇલ. થોડી વાર માટે એને બીક લાગી. એન્ડ ધે સ્ટાર્ટ પ્લેઇંગ વિથ હર બ્રધર. પછી એમની ભાઈ સાથે રમવા લાગી ગઈ. નાવ સી વોઝ નોટ અફ્રેડ ઓફ રેન. હવે તેને વરસાદથી બીક લાગતી નથી. ચલો ને નીચે એક્ટિવિટી આપેલી છે એ કરીએ. ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સેન્ટેન્સ ફ્રોમ ધ પેર્સ એન્ડ રાઇટ ધેમ. આમાંથી સાચો સેન્ટેન્સ શોધવાનો છે અને પછી એના ઉપર તમારે નીચે લખવાનું છે. દીપુ વોઝ સિદ્ધુસ યંગર સિસ્ટર. દીપુ એન્ડ સિદ્ધુ આર કઝિન. શું હતો? દીપુ હતી એ કોની યંગર સિસ્ટર? યંગર એટલે કે નાનકડી બેન હતી. કોની નાનકડી બેન હતી? તો સિદ્ધુની. તો આપણે ખબર છે કે સિદ્ધુની નાનકડી બેન હતી. તેના ઉપર રાઇટ કરી અને ત્યાં નીચે જે સાચો સેન્ટેન્સ છે એ લખી દેવાનો. ચલો હવે છે સિદ્ધુ ઇઝ અફ્રેડ ઓફ ક્લાઉડ. સિદ્ધુ બીતું હતો ક્લાઉડથી? ના. કોણ બીતું હતું? દીપુ ઇઝ અફ્રેડ ઓફ ક્લાઉડ. એટલે આવશે બી.
ગ્રાન્ડમા ટોલ્ડ અ સ્ટોરી ફ્રોમ શ્રીમદ ભગવદ્ ગીતા યસ્ટરડે. ગ્રાન્ડમા ટોલ્ડ સ્ટોરી ફ્રોમ રામાયણ યસ્ટરડે. તો આપણે ભગવદ્ ગીતામાંથી કીધી હતી સ્ટોરી એમ આવતી. સિદ્ધુ લિફ્ટેડ અ હ્યુજ માઉન્ટેન ઓન હિઝ ફિંગર. એના આંગળી ઉપર મોટું માઉન્ટેન ઉપાડ્યો હતો. ના, ગોડ કૃષ્ણ લિફ્ટેડ અ હ્યુજ એટલે ભગવાન શ્રી કૃષ્ણએ ઉપાડ્યો હતો. સિદ્ધુ ઇઝ ટોકિંગ અબાઉટ ધ પાવર ઓફ રાખી. દીપુ ઇઝ ટોકિંગ અબાઉટ ઓફ ધ પાવર ઓફ રાખી. તો કોણ પાવર ઓફ રાખીની વાત કરતું હતું? તો દીપુ. કેમ? દીપુ ઇઝ ટોકિંગ અબાઉટ ઓફ ધ પાવર ઓફ રાખી કે સિદ્ધુ હતો? હા, સિદ્ધુ કરતો હતો. કોણ કરતો હતો? સિદ્ધુ. તો સિદ્ધુ ઇઝ ટોકિંગ અબાઉટ ધ પાવર ઓફ રાખી. ચલો હવે પાછળ છે એના પ્રશ્ન આન્સર. વોટ ઇઝ ધ સિદ્ધુ આસ્કિંગ દીપુ ટુ ડુ. એટલે સિદ્ધુ છે એ દીપુને શું કરવાનું કીધું? કે સિદ્ધુ ઇઝ આસ્કિંગ દીપુ ટુ કમ આઉટસાઇડ એન્ડ પ્લે ઇન ધ રેન. કમ આઉટસાઇડ એન્ડ પ્લે ઇન ધ રેન. પછી છે ડીડ સિદ્ધુ પ્રોમિસ ટુ સેવ દીપુ. એટલે કે સિદ્ધુ છે એવું કીધું કે હું તને સેવ કરીશ એટલે બચાવીશ લઈશ એવું દીપુ પાસેથી પ્રોમિસ કર્યું. તો હા, યસ, સિદ્ધુ પ્રોમાઇઝ ટુ કેચ ધ ક્લાઉડ એન્ડ સેવ દીપુ. વિચ ગેમ ડુ યુ પ્લે વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. તમે જ્યારે ભાઈ બહેન જોડે હોય છે ત્યારે કઈ કઈ ગેમ રમો છો? હાઇડ એન્ડ સીક, તમે જે રમતા હોય, ચેસ, લૂડો, જે રમતા હોય તમારે લખવાની છે. ડુ ધ ક્લાઉડ ફોલ ઓન અસ. શું આપણી ઉપર વાદળો પડે છે? ના, પણ આપણે આપણી ઉપરથી જતા હોય એવું લાગે છે. નો, ધ ક્લાઉડ્સ ડુ નોટ ફોલ ઓન અસ. વોટ ડીડ ગોડ કૃષ્ણા લિફ્ટ. જે ભગવાન શ્રી કૃષ્ણ છે એમણે શું ઉપાડ્યું હતું? તો ગોડ કૃષ્ણા લિફ્ટેડ ધ ગોવર્ધન માઉન્ટેન. શું આવશે? ગોવર્ધન માઉન્ટેન.